હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે જો વીકેન્ડમાં અત્યારે શનિવારે છે દિવાળી મેલા અહીંયા સેલિબ્રેશન, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. બધા તૈયાર થઈ ગયા અને મિશ્રીને આજે ડાન્સ પરફોર્મન્સ છે 1 વાગે છે એનું. એને થોડુંક વહેલું આપ્યું છે. જે ગણેશ ફેસ્ટિવલમાં ડાન્સ કર્યો હતો ને એ જ ગ્રુપ છે, પણ કિડ્સ થોડા ઓછા છે એવું છે. ના મિશ્રી બેન જો તૈયાર થઈને એપલ ખાય છે, બેસી ગયા છે. હે એનર્જી લે છો? ના એ જ કોસ્ચ્યુમ પહેર્યા છે કે એક્સ્ટ્રા લીધા છે, પછી બદલાવ હોય ને તો. અને હવે એપલ ખાઈ શકું સરખે. કેમ દાંત પડી ગયો આજ સવારમાં? ઓલું કેપ પહેરાવી હતી ને સિલ્વર, એ કેપ સાથે આખો નીકળો કા. ના જો અહીંયા તૈયાર છે. શું આજે મસ્ત વેધર છે, તડકો લ્યો છો ને? ઘણા ટાઈમ પછી આજે 25-26 ડિગ્રી જશે. હા એટલે જ ને, બહુ ટાઈમ પછી. ઠંડી જ નહીતર હતી અત્યાર સુધી, આટલું ગયું જ નથી. વચ્ચે હતું તો 19 આસપાસ હતું કા, 25 જેટલું તો પહોંચ્યું જ નથી. આજે રાતે 1 કલાક પાછળ વહી જશું. અત્યારે ઇન્ડિયા કરતા 5 કલાક છે ને આગળ. 4 કલાક છે આગળ. 5 કલાક છે 4 છે. ઈ જ આપણે દર વખતે. ના હું તને લખી દઉં 4 કલાક છીએ. હું ફોન કરતી હોય ને ઇન્ડિયા, તમે ઓછો કરતા હોય. તો હશે. હું મારી તો ફોનમાં હલું શું ટાઈમ જોઈને વિચારું કે અહીંયા 2 વાગ્યા છે તો અહીંયા 10 વાગ્યા છે. તો હવે અહીંયા 2 વાગ્યા હોય ને અહીંયા 9 વાગ્યા હશે. 5 કલાકનો ડિફરન્સ થઈ જશે હવે. હા એવું જ છે, હું સાચું કહું. હા પાછું એટલે એપ્રિલમાં ચેન્જ થાય છે અને ઓક્ટોબરના ફર્સ્ટ વીકેન્ડમાં ચેન્જ થાય છે. હા ફિક્સ જ છે દર 6 મહિના. એટલે પછી ભૂલવું એટલે ઘરે આવીને ઘડિયાળનો શું 1 કલાક પાછળ કરવાની. એ કાલ સવારે. હા હા કાલ સવારે કરો. ઓમાં બધામાં જ થઈ જાય મોબાઈલમાં, કારણ કે ઈ તો નેટવર્ક થી કનેક્ટેડ હોય. પણ ઘડિયાળ ઓલી આપણે વોલ ક્લોક હોય ઈ તો કનેક્ટેડ ના હોય એની, એટલે ઈ ચેન્જ કરવું પડે મેન્યુઅલી. ચલો જે અહીંથી 1.5 કલાક તો અહીંયા વેન્યુ પર પહોંચતા થશે. હાલો એડિલેડ શો ગ્રાઉન્ડમાં છે આજે. ઓલું રાવણ દહન આજે જ છે. આપણે ઇન્ડિયા જેવો જ થાય છે અહીંયા. ને ઓલું ફાયર વર્ક્સ એ કરશે ને રાવણ દહન પછી તો નીકળીએ. છો હા રોકાશું ને છેલ્લે સુધી. અત્યારે 12 વાગે ચાલુ થશે બધું પ્રોગ્રામ, અને પછી છે આઈ થિંક 10 વાગ્યા સુધી હશે બસ. ત્યાં પછી પૂરું થઈ જાય એટલે છેલ્લે સુધી રોકાશું રાવણ દહન ને બધું જોઈને પછી જ નીકળશું. તો હવે નીકળીએ. હવે બસ જો પહોંચી ગયા. કેટલો 38 મિનિટ જેટલું ડ્રાઇવિંગ હતું, દૂર થાય થોડું ઘરથી એટલે. અને હવે અહીંથી જઈએ અંદર. 12:30 જેવું થયું છે. મિશ્રીને 1 વાગે છે એટલે ત્યાં પહોંચી જાય. બેગ સ્ટેજ બધા મળશું ને. મેં શું લાવ લઈ લઉં બેગ. આજે પેલું રોયલ એડિલેડ શો થાય છે ને, ફેર, ફન ફેર. હા એ જ જગ્યા છે, પણ અંદર હોલમાં છે ઇન્ડોર. રાવણ દહન બારે. બસ જો અંદર આવી ગયા, એન્ટર થઈ ગયા. અને આ છે સેલ્ફી પોઈન્ટ, અહીંયા ફોટોસ ક્લિક કરવા હોય તો. ને અહીંયા કિડ્સને કલરિંગનો ચાલે. અહીંથી કલર્સ ને પેપર ને બધું પ્રોવાઈડ કરે, ડ્રોઈંગને લોકો કરે છે. અને એક સાઈડ રંગોળી કોમ્પિટિશનનું ચાલે છે. એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે. રંગોલી એન્ડ ડ્રોઈંગ કોમ્પિટિશન. આવી રીતે કાર્ડબોર્ડ જેવું મૂકી દે બધાને. બધા કલર્સના ઘરેથી લઈ આવવાનું આ કરે છે. જો એટલી મસ્ત બને. ત્યાં આગળ સ્ટેજ છે અને આ સાઈડ છે બધા ફૂડ સ્ટોલ્સ. બધા અલગ અલગ છે. ડેઝર્ટ ના છે, બધા ફૂડના છે. અહીંયા કંઈક નવી આઈટમ્સ બી છે. દુબઈ
હવે જો પરફોર્મન્સીસ ચાલુ છે અને પછી હવે આ બધા ફૂડ સ્ટોલ છે એ બાજુ હું આવી અત્યારે. અહીંયા એક સાઈડ બધા ફૂડ છે અને એક સાઈડ બધા ડેઝર્ટનું છે, એટલે બધા ફૂડ સ્ટોલ જ છે મોસ્ટલી આ સાઈડ. પેલી સાઈડ બધા છે જ્વેલરી ને અલગ અલગ બધા ડેકોરેશન આઇટમ્સ ને. હા જો કુશલ અહીંયા ઊભા છે, આ ફ્રેન્ડનો ફૂડ સ્ટોલ છે. બધી આઈટમ મળે છે, પાણીપુરી, દાબેલી, વડાપાઉં ને બધું અલગ અલગ છે, પાઉંભાજી. અને આ અહીંયા ડાઇનિંગ ટેબલ છે, અહીંયા બેસીને શાંતિથી ખાઈ શકીએ. બધું મેનેજમેન્ટ બહુ સરસ છે. આ આપણા બધા ઇન્ડિયન ફેસ્ટિવલનું બધી ડિટેલ્સમાં બધું લખેલું છે અને એ લોકો આવી રીતે ઇંગ્લિશમાં જ પ્રિન્ટ કરીને રાખ્યા છે બધા બેનર્સ, એટલે કિડ્સને રીડ કરવું હોય તો કરી શકે અને થોડો આઈડિયા આવે કે શા માટે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ ને. આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજનું બનાવેલું છે. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशे दुराची कंठी झळके माळ मुक्ता फळांची जय देव जय मंगल मूर्ती जय देव जय मंगल मूर्ति जय देव जय मंगल मूर्ति. અહીંયા આ સાઈડ કિડ્સ માટે બે જમ્પિંગ કેસલ રાખ્યા છે, એની $5 જેવી ટિકિટ છે. અને ત્યાં જ બારે આ પોપકોર્ન, ફેરી ફ્લોસ એનો ફૂડ સ્ટોલ છે, એટલે કિડ્સ એમાંથી નીકળીને અહીંયા બધાને એવું ખાવાનું ભાવે એટલે ત્યાં જ એનો કિડ્સનો સ્ટોલ રાખ્યો છે. અને આ બધા અલગ અલગ છે, પોતાના ધર્મ વિશેનું છે બધા સ્ટોલ. આ સાઈડ વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ ને અલગ અલગ છે બધા. પછી અમુક આ બુપાના ઇન્સ્યોરન્સ ને એ બધું હોય છે એના છે. પછી ટ્રાવેલ્સના છે, આ ટોયઝનો છે સ્ટોલ. અહીંયા મહેંદી અને ટેટુ ને એના સ્ટોલ છે. અહીંયા મહેંદી મૂકી દે, આપણે ડિઝાઇન સિલેક્ટ કરવાની એ પ્રમાણે. આટલી બધી ડિઝાઇન હોય એમાંથી સિલેક્ટ કરીએ. અને આ પેલું ફેસ પેઇન્ટિંગ છે, કિડ્સ કરાવે ને. આ બધું અત્યારે દિવાળી નજીક આવે છે તો દિવાળીનું બધું ડેકોરેશન આઇટમ્સ છે. હવે આ બધી રેડી રંગોળીઓ જ આવે છે, એટલે અંદર આપણે ઘરની અંદર કરવી હોય તો આ ડાયરેક્ટ મૂકી દેવાનું, જો એટલો બધો ટાઈમ ના હોય. ને દીવા ને બધું બહુ જ સરસ કલેક્શન છે આમની પાસે. હવે બધી વસ્તુ અહીંયા મોસ્ટલી મળવા લાગી છે આવું. આ દીવાનું ને તો બધું બહુ સરસ. આ તોરણ છે, બધા લટકણ, ડેકોરેશન કંઈ પણ કરવું હોય ને તો બધું મળી રહે આમની પાસે. સરસ છે બધું.
અમુક પેલા શુભ લાભ અને કેન્ડલ્સ છે બધી. આવી રીતે પેલા સાફા ને એવું રાખ્યું છે અને અહીંયા ફોટોસ ક્લિક કરવા હોય એવી રીતે બનાવ્યું છે. શુભ દીપાવલી. આ મહિન્દ્રાની કાર છે, એડવર્ટાઇઝ માટે રાખે અહીંયા આવી રીતે. અત્યારે મોસ્ટલી આપણા ઇન્ડિયન્સ આ વધારે લેતા હોય છે, XUV 700. આ બધી સ્વીટની એનો સ્ટોલ છે. પેસ્ટ્રી બધી સરસ હતી. આની અમે ટ્રાય કરી હતી મેંગો વાળી, એ સરસ હતી. કપકેક ને એ ટ્રાય કર્યું. આ અમારા ફ્રેન્ડનો ફૂડ સ્ટોલ છે, થેલા. કુશલને ભૂખ લાગી છે એટલે વડાપાઉં ખાય છે. આ ચેરિટી વાળું ચાયનું છે એટલે ત્યાંથી કુશલે ચા લીધી. મિશ્રી અને વિયાન અહીંયા પેલું ડ્રોઈંગ કોમ્પિટિશન છે, પણ આમાં એ લોકો તો એવું કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કર્યું, ખાલી એમને કલરિંગ કરવા બેસી ગયા છે. ત્યાંથી જ બધું પેલી ડિઝાઇનવાળું પેપર ને બધું આપે અને કલર આપે. હવે બંનેને જવું છે જમ્પિંગમાં એટલે અમે લોકો જઈએ છીએ. એક આ છે, આમાં કંઈક આગળ ચાલવાનું અને આમાં જમ્પિંગ કરવાનું ને એક સ્લાઇડ જેવું છે. તો પૂછ્યું શેમાં જવું છે બેમાંથી, તો છોકરાઓને આમાં જવું હતું એટલે ગયા છે બંને. આ જો મિશ્રી આવે છે, એ બંને સાથે વિયા નોંધો આવી ગયો. આ બધા ઇયરિંગ્સ ને જ્વેલરી, બધું ઇમિટેશન આઇટમ્સ, બહુ જ મોટા મોટા ઝુમકા આવે છે હવે તો. બધા ડ્રેસીસ છે. આ કૃષ્ણ છે, વૈષ્ણવ ધામ. લાલાજી બેસાડ્યા છે ઝૂલામાં. મિશ્રી બેન હવે રમી રમીને ભૂખ્યા થયા છે એટલે ચિપ્સ ખાય છે. અહીંયા જો હવે ફૂલ થવા માંડ્યું છે ધીમે ધીમે. સાંજે 5 વાગે ને એટલે તો ફૂલ થઈ જાય પબ્લિક. 5 થી 9 તો બહુ જ હોય છે. પરફોર્મન્સ જોઈએ અને બધા નાસ્તો કરીએ છીએ. અહીંયા જો ક્રિકેટના કોઈ કેરેક્ટરના કોસ્ચ્યુમમાં છે એક ભાઈ, તો બધા કિડ્સ સાથે રમે છે, બધા ફોટોસ પડાવે છે. અહીંયા કલરિંગ કરવાનું છે અને પછી કલરિંગ થઈ જાય ને એટલે આ સર્કલ આખું કટ કરવાનું. કલર, પેપર ને સીઝર બધું છે જ ટેબલ પર અવેલેબલ. અને આ પોલીસનો સ્ટોલ છે. પછી જો મિશ્રીએ હવે કલર કરી લીધું એટલે એમને આપ્યું એટલે બેજ બનાવીને આપશે. એમની પાસે આ મશીન જ છે
એમાં બધું ફિક્સ કરી અને આપે. અને આ શા માટે છે ને એની ખબર. ફર્સ્ટ ટાઈમ અમે દિવાળી મેળામાં જોયું પોલીસનો સ્ટોલ હોય ને એવી રીતે. પેલું સેફ્ટી પિનવાળું જ સરસ બેચ છે, એટલે જો મિસરીનું બની ગયું એટલે કોઈ કપડામાં લગાવીને આમ પહેરી શકે. કિડ્સને થોડુંક એવું નવું લાગે, મજા આવી એ લોકોના એક્ટિવિટી કરવાની. जय गणेशा जय लक्ष्मी माता, करो कृपा हम भक्तों पर दाता, विघ्न हरो और सुख बरसाओ, भक्ति से जीवन को सुखमय बनाओ. गणपति वक्रतुंड विशाल, ज्ञान दो बुद्धि में हो जाल, मोदक प्रिय करुणा के सागर, रहो सदा ही तुम पथ पर मेरे. હવે જો અંદર અત્યારે હજી પરફોર્મન્સીસ ચાલે છે. 6 જેવું વાગ્યું છે. હમણાં આરતી હતી અને પછી ગરમી બહુ થાય છે. આજેથી જ ટેમ્પરેચર વધારે છે. તો મિશ્રી કે હાલ બારે થોડીક વાર આટો મારવા, પણ બારે ફૂલ ગરમી જ છે. કામે શું હે અમે બે આવ્યા જોવા રાવણ ક્યાં બધું ગોઠવું છે એ જોવા. કા નીચે જ છું કા કા હે કપડા બદલી નાખ્યા કા એવું સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ આ રહ્યું જો. અત્યારે ત્યાં અંદર નહીં જવા દે આપે કોઈ ફેન્સી, પછી છેલ્લે જ જવા દેશે. ત્યારે બધું કાઢી નાખશે ફેન્સિંગ. અહીંયા છે જોયું હે પણ મમ્મી એના કેટલા 35 ફૂટના છે. 10 ફેસ ક્યાં 10 ફેસીસ નથી બનાવ્યા, એક જ બનાવ્યું છે. લાસ્ટ ટાઈમ હતા કા હા યાદ નથી મને. પછી ફાયરવર્ક્સ હશે અહીંયા જ. બધું પૂરું થશે ને પ્રોગ્રામ અંદર ને પછી બહાર આવવાનું. મિશ્રી જોઈ લીધું ને. હવે ક્યાંક બેસવું હોય તો બેસી કે અંદર બેસી. હવે થાકી ગયા ક્યારના આટા મારી મારીને પગ દુખી ગયા છે. આખા બધા ચક્કર જ મારતા હતા મોસ્ટલી અત્યાર સુધી. હે મીશુ એને તેની ફ્રેન્ડ મળી ગઈ છે ને સ્કૂલ ફ્રેન્ડ્સ, એટલે બધાય દોડા દોડ કરે. હા અહીંયા બેસો શાંતિથી થોડીક વાર પછી જાય અંદર. બરાબર ને. અહીંયા જો ઓફિસ છે ને ત્યાં આગળ ગાર્ડનમાં કેવા સરસ મિશ્રી ફ્લાવર છે કર્યા છે ગ્રો. આપણે લાસ્ટ યર આવ્યા ત્યારે અહીં કંઈક ઓલું હતું ખબર, સીપ ને એવું મૂકેલું હતું ખાલી ઓલા સ્ટેચ્યુ જેવું. અને હું બિયાન રમતા અને હવે બદલી ગયું જો બધું ફ્લાવર છે મસ્ત મસ્ત. આ સાઈડ છે આમાં અંદર છે મીસુ. એ અંદર ના જતી નહીં આવી છે આ સાઈડ સરસ છે. ઓ ઈ એરિયા મિશ્રી તું જો ગોતસ ને પીગ ને સીપ એરિયા જો હું આ મૂકી દીધા ઓલા ટ્રી પાસે દેખાય. ત્યાં જવું છે મીસુ હાલ હાલ જ કરીએ છીએ. અંદર એ જ કરતા હતા આટા મારવાનું કામ. અહીંયા બહાર આવીને એ જ કરીએ એમ. એ અહીંયા લઈ લીધા જો છે ને. થોડો થોડો ફેરફાર કરતા હશે આ લોકો એટલે બધું. છે ને પીક શીપ. હાલો હવે અંદર જાય. સીપ ઉપર પડે નહીં હોય એ કઈ ફિક્સ ના હોય, એમનામ રાખ્યા હોય. હા જો હલે ને એટલે જ. निश्चित है जय समाज
રાવણ મારા મેં असत्य पर सत्य की विजय हुई। सीता मैया को वहां से लेकर श्री राम वापस अपने नगरी अयोध्या में पहुंचे। सूर्यवंशी महाराजा श्री रामचंद्र का मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय नमः। जंगल में गूंजे राम का नाम, धनुष बाण लिए वीर बलवान, सत्य का रक्षक अधर्म का संहार, आया है रघुकुल कारण धीर आज। जला रावण मिटा अभिमान, जय श्री राम का हुआ गुणगान। की खातिर रच डाली लीला, लंका जली जब चला राम का तीर, रावण की माया अहंकार टूटा, धरा ने फिर से पहना शांति का चीर। विभीषण ने जब सत्य अपनाया, धर्म का दीप फिर से जलाया, राम का नाम हुआ उजियारा, हर मन में बसा वो सितारा। जला रावण मिटा अभिमान, जय श्री राम का हुआ गुणगान।
सच्चाई ने फिर से जीत पाई, रावण दहन की आई वो शान। बुराई पर अच्छाई की ये जीत हर साल लाता दशहरे का गीत। राम के चरणों में सबने शीश झुकाया,